નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। ખેરાલુ મલેકપુર જિલ્લા પંચાયત સીટના ભાજપ ઉમેદવાર નરેન્દ્ર અજમલજી ઠાકોર ઉમેદવારી પત્રક ભર્યું, જેમાં ભાજપના અગ્રણી જયરાજસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર, તાલુકા ભાજપ પ્રમુખ ભરતજી ઠાકોર, શહેર ભાજપ પ્રમુખ આકાશ ગોસ્વામી સહિતના સ્થાનિક આગેવાનો અને કાર્યકરોની હાજરીમાં ફોર્મ ભર્યું। જ્યારે ડાલીસના ડભોડા કુડા તાલુકા પંચાયત ભાજપના ઉમેદવારોએ ખેરાલુ પ્રાંત કચેરીમાં ઉમેદવારી પત્રક ભર્યું, તેમજ કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ ફોર્મ ભરવામાં આવ્યું। ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ છે। 68 નગરપાલિકાઓ છે, એક મહાનગરપાલિકા છે, 3 તાલુકા પંચાયત છે, એમ કરી 72 એકમોમાં ચૂંટણી યોજાઈ રહી છે। એના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં 2 નગરપાલિકાઓની ચૂંટણીઓ છે, ખેરાલુ અને વડનગર। અને એની સાથે સાથે સમગ્ર રાજ્યમાં આકસ્મિક સંજોગોને કારણે જે કંઈ બેઠકો ખાલી પડી હોય એની પેટા ચૂંટણીઓ છે। એટલે અહીંયા ખેરાલુ નગરપાલિકા, પછી મલેકપુર જિલ્લા પંચાયત, 2 તાલુકા પંચાયતોના ઉમેદવારનો આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો સત્તાવાર રીતે આજે મેન્ડેટ પણ રજૂ કર્યા છે અને એ એક કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી છે। હવે જ્યારે જનતાની અદાલતમાં જવાનું છે ત્યારે એક વાત બહુ સ્પષ્ટતા સાથે કહું કે તમામ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે, જંગી બહુમતીથી થવાનો છે। અને જે રીતે જેટલો જનાધાર રાજ્યમાં છે એટલો જનાધાર કેન્દ્રમાં છે, એટલો જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ગામનો વહીવટ ગામમાં થાય, તાલુકાનો તાલુકામાં અને જિલ્લામાં આ જે લોકશાહીની પરંપરા છે, ત્રિસ્તરીય જે પંચાયતી રાજની વ્યવસ્થા છે, એના ભાગરૂપે બંને નગરપાલિકાઓ અને પેટા ચૂંટણીઓમાં જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે। વડનગરની તુલનાએ ખેરાલુને ખૂબ બધો અન્યાય થયો છે અને ડેવલપમેન્ટના કામો ખૂબ લેટ થયા છે। ખાસ કરીને બધી જીવન સુખાકારીની ચીજોમાં ઘણું બધું લેટ ડેવલપમેન્ટ છે। આ ચૂંટણીનો મુદ્દો ભારતીય જનતા પાર્ટીને નડી શકે એમ છે, શું ઉપાય છે? નહીં, એમાં 2 વસ્તુ છે। ખેરાલુને લાગે વળગે ત્યાં સુધી ખેરાલુની અંદર સિંચાઈની ખૂબ મોટી યોજનાઓ છે। ખેરાલુ તાલુકો ખાસ કરીને નગરપાલિકાની તો આપણે વાત કરીએ ચોક્કસ છે, પણ તાલુકાની અંદર પણ જેટલી રાજ્ય સરકારે કરવાના થતા કામો, ખાસ કરીને સિંચાઈની, ચીમનાબાઈ સરોવરમાં હોય કે પછી વરસંગ તળાવ હોય, એ પાણી ભરવાનો સૌથી મોટો મુદ્દો હતો। એની સાથે સાથે જે ડુંગરોના પાણી તાકાતથી આવે છે અને જે જમીનોનું ધોવાણ થાય છે, એટલે મહેસાણાની ભાષામાં કહીએ તો ખેતરો બધા થળાઈ જાય છે, એની સમસ્યાની પણ ઉકેલ છે। એનાથી આગળ કહું કે સમગ્ર ગુજરાતની અંદર જે ધાર્મિક જે સર્કિટ થઈ છે, એ રીતે આપણા વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ આપણા વડનગરના છે, એટલે આમ તો જૂનો ખેરાલુ તાલુકો આપણા માટે ગૌરવની વસ્તુ છે। એટલે આપણને નહીં, સમગ્ર ગુજરાત રાજ્યને ગૌરવ થાય અથવા તો આપણા જિલ્લાને ગૌરવ થાય એવી વાત છે। એટલે તારંગા, એની સાથે ધરોઈની સાથે અંબાજી, આખી આ સર્કિટમાં ધરોઈનું પણ ડેવલપમેન્ટ થવાનું છે। એની રોજગારીથી લઈને તમામ વ્યવસ્થાઓ, સુવિધાઓ, પર્યટન, આ બધાનો વિકાસ એનો સૌથી વધુ સીધો કોઈ લાભ થવાનો તો ખેરાલુ તાલુકાની જનતાને થવાનો છે। અને એ ખેરાલુ તાલુકાની જનતા છે જેનો વાહન વ્યવહાર પણ વચ્ચે મની સર્ક્યુલેશનના આધારે ખેરાલુ નગરપાલિકાનો પણ વિકાસ થવાનો જ છે। અને સાથે સાથે એક વાત ચોક્કસ કહું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેટલા સ્થાનિક લોકો પ્રતિનિધિઓ ચૂંટાઈને આવશે, એવું ભારતીય જનતા પાર્ટીએ મિલે સુર મેરા તુમ્હારા બને સુર અમારા, એ રીતે એક જ્ઞાતિ, તમામ વર્ગ, તમામ સંપ્રદાય, તમામ ઉંમર, તમામ લિંગ બધાને ભેળવી અને સુંદર રીતે એક ગજેરો કહી શકાય, બુકે બનાવાય એવા સરસ રીતે બધા ઉમેદવારો આપ્યા છે। જનતાએ સહજ સ્વીકારે છે। આટલી બધી મોટી બેદરીમાં આજે તમે આ સેવા સદનમાં જોઈ શકો છો અને એના કારણે મને વિશ્વાસ છે કે ફરીથી પણ પસંદગીની મોર, મંજૂરીની મોર એ કમળના નિશાન પર વાગવાની છે। આજે ખેરાલુ નગરપાલિકાની 16 તારીખે જે ચૂંટણી છે, એ ચૂંટણીના ફોર્મ ભરવા માટે આજે કોંગ્રેસ પાર્ટીના બધા જ ઉમેદવારો આજે સવારથી દોડના મુહૂર્તમાં એક સાથે બધા છે રજૂ કરી રહ્યા છે અને મોટા ભાગનું અત્યારે ફોર્મ ભરી ગયા છે। એટલે કોંગ્રેસ પાર્ટીના તમામ ઉમેદવારો આજે ફોર્મ ભરી ગયા છે સાથે ટીમ સાથે, અને અમારે કોંગ્રેસ પાર્ટીની જે કામગીરી પૂર્ણ કરી મુદ્દાઓ તો મીડિયા કમ્પ્લીટલી વાકેફ છે। તમે દરેક બોલિંગમાં ખેરાલુમાંથી પ્રશ્નો હતા એનો આવેલ છો, સાક્ષી છો। મૂળભૂત રીતે જોઈએ તો ખેરાલુમાં રોડ રસ્તા એટલા ખરાબ છે। હમણાં નવો રોડ બન્યો દેશેવાળાથી ચીફ કેન્દ્ર સુધીનો 57 લાખ રૂપિયાનો, એ રોડ 57 કલાક પર ચાલે છે, આજે વાતનો મહિનો પણ થયો નથી, 57 લાખ લોકોના પાણીઓ ગયા। એવી રીતે ખેરાલુમાં જે પણ રોડો બન્યા, જે પણ કામ થયું છે, દરેક પ્રકારના વિકાસના કામ ભ્રષ્ટાચાર થયો છે અને એ રોડ સંપૂર્ણપણે તૂટી ગયા છે। કોઈ જગ્યાએ સારો રસ્તો નથી। એટલે ભ્રષ્ટાચાર મુક્ત
શાસન આપવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરવાની છે. ભારતીય જનતા પાર્ટીના જે ભ્રષ્ટાચાર છેલ્લા 23 વર્ષથી ચાલી રહ્યું છે એ ભ્રષ્ટાચાર ઉજાગર કરવાનું કામ આ વખતે કોંગ્રેસ પાર્ટી ખેરાલુ નગરના લોકોએ કર્યું છે. એનો માહોલ આપ જોવા જઈ રહ્યા છે. ખેરાલુ નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 20 ઉમેદવારોને મેન્ડેટ આપ્યા છે અને સાથે વોર્ડ નંબર 6માં ભાજપ સમર્થિત 4 ઉમેદવારો સાથે આજે અમે 24 ઉમેદવારોની અહીં આગળ અમારા કાર્યાલય પર બેઠક કરી. 24 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના બેનર સાથે લડવાના છીએ અને આગામી 18મી તારીખે પરિણામના દિવસે વિશ્વાસ સાથે 24 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જ્વલંત વિજયથી જીતવાના છીએ. પાર્ટીએ અમને પ્રેરિત તરીકે 4 નામ જાહેર કર્યા છે અને અમારી સામે બીજી કોઈ પેનલ છે નહીં, એટલે અમે ભારતીય જનતા પાર્ટીના પ્રેરિત ઉમેદવાર છીએ. 24 જીતો, 1000% જીતવાના છીએ અને 6 નંબર તો તમે આજે મૂકીને જ ચાલજો, બાકી 20 ઉપર તમે મહેનત કરો. 6 નંબરની જીતેલી છે પાર્ટીની છે.